આગળ વાત કરીએ બનાસકાંઠાનો વિડીયો વાયરલ થયો છે। સસ્તા અનાજની જે દુકાનનો વિડીયો વાયરલ થયો છે, કેટલાક લોકોને અનાજ ન અપાતું હોવાનો વિડીયોમાં જોઈ શકાય છે। તો રાશન ન આપવા પાછળનું કારણ પણ અસ્પષ્ટ છે। અંગત અદાવતમાં અનાજ ન અપાયાની પણ આશંકા છે। ગ્રામજને દુકાનદાર વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ દાખલ કરી છે। મામલતદારની એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત। પુરવઠા વિભાગની ટીમ કાલે તપાસ કરશે। અરજદાર દુકાનદાર પાસેથી લેવાશે જવાબ તેવી પણ વાત મામલતદારે કરી છે। દુકાનદાર કસૂરવાર હશે તો નોટિસ ફટકારવામાં આવશે તેવી પણ વાત મામલતદારે કરી છે। અરે સાહેબ, એમાં અમારે ફોન થયેલા મર્ડર થયેલા છે। તમારો પર્સનલ પ્રોબ્લેમ સરકારી શું કામ છે? મર્ડર થયેલા છે, મોટો ઝઘડો થયેલો છે, બરાબર છે। અને મારા ભાઈને મારી નાખ્યો, મારી મધરને મારી નાખી। હા હા હા, છો પણ ઇમિડિયેટલી મોં નહીં આવું। હું મામલતદાર સાહેબને જઈને કહેવાનો, હું માલ આવીને નહીં આલી કહેવાનો। હું શું કહેવા માગું સાહેબ, અમારી સમાજમાં અમે બંધિયારો કર્યો છે, અમનાથી કોઈ વ્યવહાર કરવાનો થતો નહીં, બરાબર। એટલે હું મામલતદાર સાહેબ પણ જઈને પહોંચું, આ રેશન કાર્ડ કરે અને આલવા પાત્ર જ નહીં, બહુ સુખી। હા કરો, પણ એમ કરી નાખે, મને કોઈ વાંધો નહીં। બાકી હું સાહેબ માલ નહીં આવ્યું, મારા મધરને મારા નાના ભાઈને મારી નાખે, એટલે હું માલ આવીને આલી દેવાનો નથી। આ 4-5 રેશન કાર્ડ। તો બનાસકાંઠાનું અબાળા ગામ જેનો વિડીયો વાયરલ થયો છે, સસ્તા અનાજની દુકાનનો આ વિડીયો છે। દુકાનદાર અમુકને જ અનાજ વિતરણ કરતા હતા, અમુકને ન કરતા હોય તેવું પણ આ વિડીયોમાં સ્પષ્ટ દેખી શકાય છે। રાશન ન આપવા પાછળનું કારણ હજુ પણ અસ્પષ્ટ છે। અંગત અદાવતમાં અનાજ ન અપાયાની આશંકા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રતન આપણી સાથે ફોન લાઈન ઉપર છે। રતન, બનાસકાંઠાનું અબાળા ગામ જેનો વિડીયો સામે આવ્યો છે, સસ્તા અનાજની દુકાનનો આ વિડીયો છે, શું વિગતો? બિલકુલ, વાવ-થરાદ જિલ્લાના ભાભરના અબાળા ગામે સસ્તા અનાજની દુકાનમાં અનાજ ના આપતો હોય તેવો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ છે। મહત્વની વાત તો એ છે કે સસ્તા અનાજના દુકાનદાર અંગત અદાવતમાં વિતરણ ન કરતા હોવાનું પણ વિડીયોમાં સ્પષ્ટ થાય છે। મહત્વની વાત છે કે હાલ તો જે ગ્રામજન છે તેને ઓનલાઈન ફરિયાદ પણ દાખલ કરી છે। સમગ્ર મામલે મામલતદાર સાથે જે ચર્ચા થઈ છે તેને લઈને મામલતદાર આવતીકાલે પુરવઠા વિભાગની ટીમ પણ મોકલશે। જોકે હાલ તો આ સમગ્ર ઘટના એવી છે કે માત્ર અંગત અદાવતમાં ખાલી 4 થી 5 જે કાર્ડ ધારકો છે જેને રેશન નથી આપતો તેવું પુરવાર થયું છે। સમગ્ર મામલે મામલતદારની ટીમ સહિત પુરવઠા ટીમ પણ આવતીકાલે આ સમગ્ર જે મામલો છે જેને લઈને તપાસ કરવામાં આવશે। હાલ તો જે ગ્રામજન છે તેને ફરિયાદના આધારે હાલ તો તપાસ પણ હાથ ધરવામાં આવી છે। બિલકુલ વસંત, માહિતી બદલ આભાર।